એવડી લાઈન श्री स्वामीनारायण मंदिर वड़ताल संस्थान आयोजित श्री लक्ष्मी नारायण देव द्विशताब्दी महोत्सव 2024 लाइट एंड साउंड शो। प्यारे दर्शक मित्रों, जय श्री स्वामीनारायण। ये है हमारा भारत देश, स्वर्ग के देवताओं को भी दुर्लभ एक ऐसी भूमि जहां पर असहज और असंभव कुछ भी नहीं। एक देश लगने वाला ये भारत वास्तव में विभिन्न संस्कृति वाले राष्ट्र का एकीकरण है। प्रेम और सपनों की ऐसी धरती जिसे देखने की आस सभी के दिलों में है। अपने अनमोल खजानों से इस धरती ने सारे विश्व को अपने प्रति आकर्षित कर रखा है। हमारे रंग बिरंगी उत्सव देखने के लिए दुनिया भर के लोग लालायित रहते हैं। हमारे आनंद भरे उत्सव जो आकाश को भी रंग देते हैं और धरती को भी जगमगा देते हैं। हमारे संस्कार मूलक रीति रिवाज आज भी सभी के मन को लुभा रहे हैं। लेकिन इन सभी खजानों के बीच एक खजाना ऐसा ही है जो आंखों से ओझल रहता है। वो खजाना रचा बसा है भारत की आध्यात्मिकता में, जिसे सिर्फ अनुभव से ही जाना जाता है। ये भारत देश साधना, आराधना और मोक्ष की धरती है। मुमुक्षु यहाँ स्थिर होकर जीवन के गूढ़ रहस्यों की खोज करके अपने वास्तविक स्वरूप को पहचानता है। भारत की युगों पुरानी विचारधाराओं ने जीवन के ऐसे रहस्यों को उजागर किया है जिसमें जीव प्राणी मात्र की कल्याण भावना बसी है। यहाँ भक्ति और रोजमर्रा की जिंदगी एक दूसरे में ऐसे घुल मिल गए हैं कि जिसे अलग करना संभव ही नहीं। भारत ऐसे अवतारों और योगी महात्माओं की धरती है जिन्होंने संसार से परे होकर अकेले में वीरान यात्राएं की हैं। तो आइए ऐसे ही एक अवतारी परम तत्व भगवान श्री स्वामीनारायण की कल्याण यात्रा के दर्शन करें। उत्तर भारत में अयोध्या के समीप बसे छवैया गांव में अवतरित भगवान श्री स्वामीनारायण ने बालवय में ही घर का त्याग किया। 7 वर्ष तक अविरत बहती इस कल्याण यात्रा ने कई पतितों को पावन किया, तीर्थों को नया तीर्थत्व दिया, साधकों की साधना सुफल बनाई। હે નીલકંઠ વર્ણી, હું તો કહું છું આ હંમેશ માટે અહીં રોકાઈ જાઉં। અરે તમારા રહેવા જમવાની બધી વ્યવસ્થા જવાબદારી હું લઉં છું, પછી હું
જો બનપગી, અમે તો અત્યારે કલ્યાણ યાત્રાએ નીકળ્યા છીએ. કોઈ વસ્તીમાં રહેવું અમને ગમતું નથી. અરે પ્રભુ, રોકાઈ જાઓ ને તો બહુ જ સારું. હે, આ ગામના લોકોને આપના સત્સંગનો લાભ મળશે. પગી, આ ગામમાં તો એવો સત્સંગ થશે કે લાખો લોકો અહીં આવવા માટે લલચાશે. ભવિષ્યમાં અહીં વિશાળ અને નયન રમ્ય મંદિરનું નિર્માણ થશે. મંદિરની ધજા યુગો સુધી મુમુક્ષુઓને મુક્તિ પ્રદાન કરતી રહેશે. વાહ પ્રભુ વાહ. પરંતુ એ મંદિર બનશે ક્યારે? જો બનપગી, સમયની પ્રતીક્ષા કરો. ધીરજના ફળ બહુ મીઠા હોય છે. હવે આપ જાઓ. સ્નાન કરવા માટે આવ્યા હતા ને? જાઓ, સ્નાન કરી આવો. અમે અમારા પંથે જશું. श्रीजी महाराज ने आ वड़ताल धाम અત્યંત પ્રિય હતું. શ્રીજી મહારાજે વડતાલમાં અનેક લીલાઓ કરી સંતો ભક્તોને ખૂબ સુખ આપ્યું છે. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી રચિત 12 બારણાના હિંડોળે શ્રી હરિ ઝૂલ્યા છે. જ્ઞાન બાગમાં રંગના કુંડો રચાવી સંતો ભક્તોને પ્રેમના રંગે તરબોળ કર્યા છે. તો આવો આપણે પણ એ શ્રીજીના રંગમાં રંગાઈ જઈએ. પણ સંપ્રદાયલક્ષી બંધારણ તો વડતાલમાં જ કર્યું. નિજ આશ્રિતો માટે જીવન જીવવાની આચાર સંહિતા એવી શિક્ષાપત્રીનું લેખન પણ આ વડતાલમાં જ કર્યું. સંપ્રદાયના સુચારુ વહીવટ માટે દેશ વિભાગ કરી 2 આચાર્યની સ્થાપના પણ વડતાલમાં કરી. ધારુ તલાવડીનો જીર્ણોદ્ધાર કરી તેને ગોમતી તળાવ નામ ધારણ કરાવ્યું. ઉત્સવ પ્રિય એવા સ્વામિનારાયણ ભગવાન વર્ષમાં 2 વાર અહીં પધારી મોટા સમૈયા ઉજવતા. દ્વાપર યુગમાં ભૃગુ ઋષિની દીકરી રમાદેવીએ તપ કરેલું. ભગવાન નારાયણે પ્રસન્ન થઈને વરદાન આપેલું કે પોતે રમાદેવીને પત્ની તરીકે સ્વીકારશે અને ભવિષ્યમાં અહીં મંદિર થતાં રમાદેવી સાથે કાયમી નિવાસ કરશે. આ સ્થળે એક વિશાળ બોરડીનું વૃક્ષ હતું. શ્રીજી મહારાજે આ જગ્યાએ મંદિર બનાવવાનો સંકલ્પ કર્યો અને આજે પોતે સંતો ભક્તો સાથે મંદિરનું ખાતવિધિ કરે છે. હે સંતો ભક્તો, અહીં ભવ્ય મંદિર બનાવ્યું છે. આ મંદિર સારા સંપ્રદાયનું કેન્દ્ર બિંદુ ગણાશે અને કાયમી અહીં નિવાસ કરીને રહેશે. આજે આ મંદિરના પાયામાં અમે ઈંટો પધરાવી છે. તે વજ્રની ભૂમિમાં વજ્રની ખીલી સમાન ગણાશે. બાપા વાતો કરે છે એટલે વાત તો સાચી હશે. આ જોવું તો પડે હો. એ ભણે માત્ર આ બાપો વાતો કરે છે કે વજ્રની ખીલી ખોડી તે જોવી પડશે હો. અરે ભક્તો, શું ગુસગુસ કરો છો? કાંઈ નહીં હો મહારાજ, કાંઈ નહીં. અમારું વચન સત્ય ન મનાતું હોય તો જાતે ખાતરી કરી જુઓ. ઈંટને હલાવી જુઓ.
મહારાજ, આ તો ખરેખર વજ્રની ખીલી ઘોડી. ભક્તો, અનંત વર્ષો સુધી આ મંદિર દ્વારા અમારે મોક્ષનું સદાવ્રત ચલાવવું છે. આ મંદિર નિર્માણમાં કોઈ પણ જાણી કે અજાણી સેવા કરશે તેને અમે અમારા અક્ષરધામમાં તેડી જશું. આના પાયામાં કોઈ પથ્થર નાખશે તેનું પણ કલ્યાણ. અરે અરે મહારાજ, બહુ દયા કરી તો બહુ દયા કરી. આલ્યો આલ્યો, અમે પણ એક પથ્થર નાખ્યો. હે તો તમારા માટે અક્ષરધામ પાક્કું. બસ શ્રીજી મહારાજે મંદિર નિર્માણ માટે સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીને નિયુક્ત કરેલા. સ્વામીએ પોતાની આગવી કલા દ્રષ્ટિ અને સૂઝબૂઝથી 3 શિખરના પાયા નંખાવ્યા. 9 લાખ જેટલી ઈંટો તો પાયામાં પુરાઈ ગઈ. વડતાલના જોબન ભક્ત બાપુભાઈ, નારાયણ ગિરિજી વગેરેની સમર્પણ ભાવના અને આસપાસના ગામના ભાવિકોના સહકારથી મંદિરનું કામકાજ પૂરજોશમાં ચાલવા લાગ્યું. કોઈ પણ દુખીઓ હોય તેને સ્વામી મંદિરની સેવામાં જોડતા અને તેના દુઃખ દૂર કરતા. આવા જ એક ભાવિકે મંદિરની સેવા કરેલી અને તેનો જ્યારે અંતકાળ આવ્યો ત્યારે ચાલ ભાઈ, તારો સમય પૂરો થયો. દોરી ખેંચવાનો સમય થયો. અમને ના ઓળખ્યા? ક્યાંથી ઓળખ? કોકની ભેટો થયો હોય તો ઓળખ ને. અમે છીએ યમદૂત. અક્ષરધામનો અધિકારી છે. હે પ્રભુ, આણે કેટલાય પાપ કર્યા છે. આખો ચોપડો એના પાપથી ભરેલો છે. યમદૂતો, અહીં જ્યારે મંદિરનું કામકાજ ચાલતું હતું ત્યારે એણે ખૂબ સેવા કરી છે, માટે એના બધા પાપ બળી ગયા. ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. મહારાજ પોતાના અક્ષરધામમાં લઈ ગયા. કેવળ મનુષ્ય જ નહીં પણ બળદ અને ઘોડા જેવા પશુઓને પણ અક્ષરપદ આપ્યું. વર્ણાશ્રમના ધર્મથી ભ્રષ્ટ થયેલ એક માણસ મંદિર થતું હતું ત્યાં આવે. ચૂનો પીસવાની સેવા કરતા સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીને જોઈને ગુણ આવ્યો તો પોતે સમાધિને લાયક બની ગયો. એક વખત શ્રીજી મહારાજ મંદિરનું કામકાજ જોવા માટે
મંદિરના સ્તંભો ઉપર મૂકવાના શિલ્પોનું ઘડતર કામ થતું હતું તે જોવા માટે બ્રહ્માનંદ સ્વામી અને શ્રીજી મહારાજ પધારે છે. પધારો પધારો મહારાજ પધારો. આ કોતરણી વાળા સ્તંભો ગર્ભગૃહની આગળ આવશે. આ કલાત્મક કોતરણી વાળા તોરણો મંદિરની રૂપ ચોકી અને મુખ્ય પ્રવેશ દ્વારની ઉપર આવશે. વાહ સ્વામી, તમે તો આ મંદિર માટે તમારી તમામ કળા વાપરી નાખી. અને મહારાજ, એ બધો તો આપનો પ્રતાપ છે. અને મહારાજ, આ વિવિધ વાદ્યો લઈને ઉભેલા ગાંધર્વોના શિલ્પો મુખ્ય ઘમંડના સ્તંભો ઉપર આવશે. વાહ સ્વામી, ખરેખર આ શિલ્પો તો સાચુકલા હોય તેવું લાગે છે. જાણે હમણાં બોલી ઉઠશે એવું લાગે છે. સ્વામી, આમ આજુબાજુ શું જુઓ છો? મહારાજ, આપે હમણાં કહ્યું ને કે આ પૂતળા તો જાણે હમણાં બોલી ઉઠશે એવા છે, તો હું જોઉં છું કે સ્વામી, તો શું અમે ભગવાન નથી? તમે ભગવાન ખરા, પણ અમારો સંકલ્પ સિદ્ધ કરો તો. લ્યો ત્યારે તમારો સંકલ્પ પણ પૂરો કરી દે. વખત શ્રીજી મહારાજ પોતે ઈંટવાળામાં પધારી 36 ઈંટો પોતાના મસ્તક ઉપર ઉપાડીને મંદિરમાં લાવ્યા હતા. સંવત 1881ના કારતક સુધી દ્વાદશીના મંગળ દિને ભગવાન શ્રી સ્વામિનારાયણ વડતાલ મંદિરમાં મોટા 3 શિખરો નીચે ગર્ભગૃહમાં મોટી પ્રતિષ્ઠા કરે છે. વચલા ખંડમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ પધરાવ્યા. ઉત્તર ખંડમાં શ્રી ધર્મદેવ, ભક્તિ માતા અને શ્રી વાસુદેવની મૂર્તિઓ પધરાવી અને દક્ષિણ ખંડમાં શ્રી રાધા કૃષ્ણની યુગલ મૂર્તિઓ સાથે પોતાનું સ્વસ્વરૂપ એવું શ્રી હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પધરાવ્યું. એ મંગલ દિન હતો સંવત 1881 ને કાર્તિક સુધી દ્વાદશી અને બુધવારનો. ભારતની પુણ્યભૂમિ પર આજે લાખો ભક્તોની આસ્થા ઉપાસનાનું કેન્દ્ર વડતાલ ધામ બની ગયું હતું. આજે ભારતના ઇતિહાસમાં એક નવું સોપાન શરૂ થયું હતું, જેના હજારો સંતો અને 5 લાખ જેટલા હરિભક્તો સાક્ષી હતા. સ્વયં શ્રીજી મહારાજે પોતાના ભક્તોને દર પૂનમે શ્રી હરિકૃષ્ણ મહારાજના દર્શને આવવાની આજ્ઞા કરી છે. લાખો ભક્તોના ભાવો પૂર્ણ કરવા માટે અહીં શ્રી હરિકૃષ્ણ મહારાજ સાક્ષાત વિરાજે છે. આ ધામમાં રહીને ધર્મધુરંધર આચાર્યોએ સંપ્રદાયની આન બાન અને શાનને ઓર ઉજળી કરી છે. નંદ સંતોથી લઈને અત્યાર સુધીના તમામ સંતોએ પોતાના જીવ રેડીને આ ધામની ધજાને દિગંતમાં લહેરાતી કરી છે.